તું શું બનાવસ બેટા? જે ડ્રેગન બનાવસ? ઉપર જ રહી છે. ઓલા નથી. હા, ઈ લોકો નથી આવવાનું એટલે પછી આપણે એ ઉપર નથી. નીચે નથી તો પછી ખોટે ખોટું નીચે ઉતરવાનું. સામાનમાં સેટ્યું 3 રૂમની સેટિંગ, ટીવી, ફ્રીજ, ડાઇનિંગ ટેબલ અને મમ્મી વાળો મોટો કબાટ. હા, ને રસોડાના ડબરાની બાકી બધું ત્યાં ગોઠવાઈ ગયું. ટાઈમે એવી પપ્પા જ્યારે રવિવાર શનિવાર રાતે આવ્યા એટલે રવિવાર મૂકી આવી. રવિવારે આખો દી બધું ત્યાં ગોઠવવામાં એમાં કરે. વળી રહી જાય તો વળી હું આડા દિવસે આ ક્લિનિક મૂકતા જાય એટલે હું ત્યાં પછી શું કરસ તું? સાફ કરી આવી. આવતા અઠવાડિયે પાછું કામ રહે કે કબાટમાં કાચ નતા તે કાચની નાખ્યા મિસ્ત્રીનું કામ ચાલુ હતું પાછું સાફ કરવાનું. હે ઓહો, નીચે કેટલો મોટો! નીચે સિટિંગ હે હાઉ શાંતિ છે. હાઉ ના રે છે બાજુમાં એક બાજુ ડોક્ટર છે ને એક બાજુ કઈ બિઝનેસ વાળા. ઓમ શાંતિ વાળું છે એમ. કઈ લટપટ કે કઈ બીક કે એવું કઈ નથી. બધાય નાની સાધન આખી રાત બહાર જ હોય છે. આ રેસિડેન્સી જેવું છે એટલે બે બાજુના દરવાજે એક વોચમેન બેઠા હોય. તે શું બનાવ્યું બેટા? આપણે તો અંદરની શેરીમાં ઓહ, મોઢો ક્યાં એનો? શેરીમાં વેચે ઓહ, ઓળો મોટો હે. આ તો થાપ લાગે છે. થાપ છે કે દેગન છે? કોર્નર નાનો એ છેલ્લી શેરી નથી આવતી. દેગન છે? આપણી પાછળ એ મકાન આજુબાજુમાં એ મકાન અને શેરીમાં વચ્ચે મકાન. મને બી કઈ ગઈ તૂટ્યો, દેગન તૂટ્યો. વોચમેન આખો દિવસ અમે ગમે ત્યારે કે લઈને આપણે શેરી ખૂણે જ બેઠા એમ બીક જવું આજુબાજુવાળાની બોલતે કે ક્યાં નહીં શાંતિ છે રહેવા મેં કે ફર્નિચર ને હતું છે સોફા સેટી ને કબાટ એ વયો ગયો ભાઈ. પપ્પા કોઈ દી રોતા હોય હે? ઉપર ત્રીજા માળે સીડી રૂમ હોય ને મોટો છે એટલે આપણે આ સેટીયું ને આપણી વધી પડે ને ત્યાં સેટી ની બધું છે જ.